નમસ્કાર મિત્રો, તમારા પોતાના ચેનલમાં તમારું સ્વાગત છે। આજની આપણી વાર્તા છે આત્મસન્માન, જે એક ખૂબ જ પ્રેરણાદાયક વાર્તા છે, જેથી વાર્તા પૂરી સાંભળો। દીપિકા, અરે ક્યાં ગયા છો તમે? મારા શર્ટ સાથે મેચ થતી ટાઈ પણ તમે શોધી શકતા નથી? જલ્દી કરો, નહીતર મને ઓફિસ જવામાં મોડું થઈ જશે। સવારે 7 વાગે જતીનની ગુસ્સાની ભરેલી એક કડક અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠી। જેવા આ અવાજ દિવાલો સાથે ટકરાઈને રસોડામાં પહોંચ્યો, રોટલી શેકતી દીપિકા એ ગભરાઈને તવો બાજુમાં મૂક્યો અને પોતાના રૂમ તરફ દોડી। તેણે જલ્દીથી કબાટ ખોલ્યો, તરત જ બીજી ટાઈ કાઢીને જતીનના હાથમાં આપી અને એક પણ ક્ષણ ગુમાવ્યા વગર ફરી રસોડા તરફ દોડી ગઈ। સવારે સવારે તેની પાસે એટલો સમય ક્યાં હતો કે બે પળ રોકાઈને શાંતિનો શ્વાસ લઈ શકે? તેની દરેક સવાર કંઈક આવી જ રીતે શરૂ થતી હતી। વહેલી સવારે 5 વાગ્યાથી દીપિકાનો દિવસ શરૂ થઈ જતો। નાહી ધોઈને તે સીધી રસોડામાં લાગી જતી। પહેલાં નાસ્તો બનાવવામાં તૈયારી કરતી અને પછી બાળકોને તૈયાર કરીને તેમને નાસ્તો કરાવતી। ત્યાં સુધી પતિ પણ તૈયાર થઈ જતો તો તેને નાસ્તો કરાવતી, સાથે સાથે સાસુમાં પણ નાસ્તો બનાવીને તેમને આપી દેતી। અને આ બધું કરતાં કરતાં તેનો પણ ઓફિસ જવાનો સમય થઈ જતો હતો। એક ખૂબ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં સારા પદ પર હતી દીપિકા। ગમે તેમ કરીને નાસ્તો કરીને પોતાનું ટિફિન પેક કરતી। આ બધા કામોમાં ચક્કરમાં અવારનવાર તેની ઓફિસ પહોંચવામાં મોડું થઈ જતું અને પછી તેના ઉચ્ચ અધિકારીઓ ઠપકો સંભળાવતા મળતો। પરંતુ આટલું બધું કર્યા પછી પણ તેનો પતિ જતીન રાત દિવસ તેના કામમાં વાંધા કાઢતો જ રહેતો હતો। જોકે દીપિકા તેના પતિ જતીન કરતાં વધુ ભણેલી, વધુ કમાતી અને ખૂબ જ સુંદર હતી, પરંતુ જતીન પોતાની પત્નીને પર ગર્વ અનુભવવાને બદલે તેનાથી ઈર્ષ્યા અનુભવતો હતો અને હંમેશા તેના પર ગુસ્સે થતો રહેતો હતો। અવારનવાર પિયરમાં વિતાવેલી સુખદ પળોને યાદ કરીને દીપિકાની આંખો ભરાઈ આવતી હતી। તે માતા પિતાની લાડકી હતી, 3 બહેનોમાં સૌથી નાની હતી, પરંતુ સૌથી સુંદર અને ભણવામાં જ હોશિયાર। ભણતર પૂરું કર્યા પછી તેના લગ્ન જતીન સાથે થઈ ગયા। દીપિકા એક ખૂબ ખુશમિજાજ પરંતુ સહનશીલ સ્વભાવની છોકરી હતી। લગ્ન પછી તેણે પોતાના સાસરીના વાતાવરણમાં ઢાળી લીધી હતી, પરંતુ જતીન થોડા સૂકા સ્વભાવનો હતો। ખાસ કરીને દીપિકા સાથે તો બિલકુલ સભ્યતાથી વાત નહોતો કરતો। દરેક સમયે તે ઠપકો આપતો અને તેના પર ધાક જમાવતો રહેતો હતો। ધીરે ધીરે સમય પાંખો લગાડી ઉડવા લાગ્યો અને દીપિકા 2 સુંદર બાળકોની માતા બની ગઈ, પરંતુ પરિવાર વધવાની સાથે ખર્ચ પણ વધવા લાગ્યા। જતીનના પગાર કંઈ ખાસ નહોતો, મુશ્કેલીથી ખર્ચ ચાલી શકતો હતો। આથી દીપિકાએ પોતાના સાસુની સહમતિ લઈને નોકરી માટે ઇન્ટરવ્યૂ આપ્યું। તેના સારા ભણતરને કારણે તરત જ તેને એક કંપનીમાં નોકરી મળી ગઈ। દીપિકાનો પગાર જતીન કરતાં વધુ હતો, જેનાથી જતીનના મનમાં એક હીન ભાવનાએ ઘર કરી લીધું અને તે વળી જતીનને હંમેશા તેના પર શંકા રહેતી। નોકરી પરથી ઘરે ફરતી તો તેને અનેક પ્રકારના સવાલ પૂછતો, પરંતુ દીપિકાએ ક્યારેય પોતાનો સંયમ ગુમાવ્યો નહોતું, ના તો ક્યારેય સામે ફરીને તેને જવાબ આપ્યો હતો। પત્નીની સુંદરતા અને ગુણોના વખાણ સાંભળીને તેના કાન પાકી ગયા હતા। જ્યારે દીપિકાના કર્મનિષ્ઠ અને બેમિસાલ પ્રતિભાવે તેને કાર્યક્ષેત્રમાં પણ જલ્દી સફળતાનો સ્વાદ ચખાડી દીધો। થોડા જ મહિનાઓમાં તેને નોકરીનું પ્રમોશન મળી ગયું। હવે તો જતીનની અંદરની શંકા, જે અત્યાર સુધી ધુમાડો બનીને ધીમે ધીમે સુલગી રહી હતી, તે જ આગની લપટોમાં બદલાઈ ગઈ। પછી મનમાં વિચાર ઉઠવા લાગ્યો, ક્યાંક મારી પત્ની એટલી ઊંચાઈ ન છૂલે કે લોકો મને દીપિકાનો પતિ કહીને બોલાવવા લાગે। આ વિચાર જતીનના પુરુષ અહંકારને અંદરથી હલાવી દેતો હતો। તેના મનમાં એક પ્રતિદ્વંદ્વી પુરુષ જાગી ઉઠ્યો। તેણે પોતાનું અસ્તિત્વ પોતાની પત્નીની સફળતા સામે ઝાંખું પડવા લાગ્યું હતું। તેની ભૂલો કાઢીને તેને અપમાનિત કરવું, તેની વાતો કાપવી, તેની નાની મોટી વાતો પર ચીસો પાડવી હવે તેની આદત બની ચૂકી હતી। મિત્રો, જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। ઘરમાં રોજ જતીનના ગુસ્સાથી ભરેલા અવાજો ગુંજતા હતા। દીપિકાને કોઈ બહાને અપમાનિત કરવી જાણે તેની દિનચર્યાનો ભાગ બની ગયો હતો। બંને બાળકો પણ આ બધું જોઈને ડરી જતા। તેઓ પોતાની માતાને ચૂપચાપ કામ કરતી જોતા અને નિર્દોષતાથી પૂછી બેસતા, મમ્મી પપ્પા તમારા પર આટલો ગુસ્સો કેમ કરે છે? તમે તો આખો દિવસ કામ કરો છો, અમે બધાનું આટલું ધ્યાન રાખો છો, તો પછી પપ્પા તમારા પર ગુસ્સે કેમ રહે છે? દીપિકા પાસે તેમના આ સવાલનો કોઈ જવાબ નહોતો। તેની આંખોમાં બસ એક સૂની પીડા તરી આવતી અને તે બાળકોને સ્નેહને પોતાના હૃદય સાથે લગાવી લેતી। પછી એક દિવસ તેમના પતિના જન્મદિવસ આવ્યો। જતીનને ઘરે પાર્ટી રાખી અને પોતાના કેટલાક મિત્રોને બોલાવ્યા। દીપિકાએ પોતે બધું ખાવાનું તૈયાર કર્યું હતું। જ્યારે મહેમાનો આ વાતની ખબર પડી તો તેઓ દીપિકાના વખાણ કરતા થાક્યા નહીં। કોઈ તેની સુંદરતાની પ્રશંસા કરી રહ્યું હતું, તો કોઈ તેના રસોડામાં કલા પર મુગ્ધ હતું। કોઈએ કહ્યું, જતીન, ખરેખર તું ખૂબ જ ભાગ્યશાળી છે કે તને આટલી આદર્શ પત્ની મળી છે। દરેક વ્યક્તિ આવી પત્નીની ઈચ્છા રાખે છે। આ સાંભળીને તો જતીન જાણે બળીને કોલસો થઈ રહ્યો હતો। દરેક પ્રશંસાનો શબ્દ તેના કાનમાં ઉકળતા કાચની જેમ ઉતરી રહ્યો હતો। મિત્રોની વાતો જાણે તેને અપમાનિત કરી રહી હતી। તે ત્યાં ઊભો હતો, પત્નીની સુંદરતા, સામર્થ્યની પ્રશંસા બળતો જઈ રહ્યો હતો। તેની આંખમાં ઈર્ષ્યાની જ્વાળા વધુ ઊંડી
થતી જઈ રહી હતી. જ્યારે પાર્ટી પૂરી થઈ, મહેમાનો વિદાય થયા અને બધું કામ પતાવીને થાકી હારીને દીપિકાએ જેવી રૂમમાં પગ મૂક્યો તો જતીન કટાક્ષભરી સ્મિત સાથે વ્યંગ કરતા બોલ્યો, વાહ, આજે તો તે ખરેખર કમાલ કરી દીધી. તારી સુંદરતાનો એવો જાદુ બતાવ્યો, એવો જલવો બતાવ્યો કે મારા મિત્રો બસ તારા જ વખાણની પુલ બાંધી રહ્યા હતા. તે તો તારા પરથી નજર હટાવી જ નહોતા શકતા. આખા સમય ફક્ત તારી જ વાતો થતી હતી. તું એ જ તો ઈચ્છતી હતી ને? તે લોકો કહે છે કે દીપિકા કેટલી સુંદર છે, દીપિકા કેટલી હોશિયાર છે, દીપિકાએ તો કમાલ કરી દીધું, દીપિકા કેટલી પરફેક્ટ છે, આવું જ કહી રહ્યા હતા. એ બધા લોકો એવું લાગી રહ્યું હતું જાણે પાર્ટી બાળક માટે નહીં પણ તારા માટે રાખવામાં આવી હતી. હું પૂછું છું, બાળકના જન્મદિવસ હતો કે લગ્નનો પ્રસંગ હતો જે તું આટલી સજી ધજીને આવી હતી? જતીનના અવાજના ઈર્ષ્યાનું ઝેર ભળેલું હતું. જતીનની વાતો સાંભળીને દીપિકાની આંખો ભરાઈ આવી, પરંતુ જેણે વાતને વધારવા નહોતા માંગતી અને બોલી, જુઓ, મેં જે કર્યું એ આપણા દીકરાની ખુશી માટે કર્યું. જો કોઈએ મારા વખાણ કરી દીધા તો એમાં મારી કોઈ ભૂલ નથી. ખૂબ મોડું થઈ ગયું છે, સવારે મારે પણ મારી નોકરી પર જવાનું છે અને તમારે પણ એટલું સારું રહેશે કે હવે આરામ કરી લઈએ. આટલું કહીને તે પડખું ફેરવીને સૂઈ ગઈ. પરંતુ જતીને તેની આ ચૂપકીદી પસંદ નહોતી આવી. ખરે આ દિવસે વીતતા રહ્યા. જતીન કોઈ બહાનું બનાવીને દીપિકા પર બૂમો પાડવા લાગતો, પરંતુ દીપિકા ચૂપચાપ તેની દરેક વાત સહન કરી જતી. પરંતુ સમય વીતવાની સાથે જતીનના તેની પત્ની પરનો શક દિવસે દિવસે વધતો જતો હતો. હવે તો એવી હાલત થઈ ગઈ હતી કે જ્યારે પણ દીપિકાનો ફોનની ઘંટી વાગતી, જતીન દોડીને ફોન ઉઠાવી લીધો. ફોન ગમે તેનો હોય, જતીન હાજર હોય તો એ જ ફોન ઉઠાવતો. ફોન પર ફરી પૂછપરછ કરતો કે દીપિકા સાથે શું કામ છે, શું વાત કરવી છે, ક્યાંથી બોલી રહ્યા છો? ઓફિસમાં દીપિકાની સાથે કામ કરનાર બધા લોકો પણ દીપિકાની મજાક ઉડાવવા લાગ્યા હતા. તેઓ બધા તેઓ જેલર કહેતા. બધાની નજરમાં તે દયાની પાત્ર બની ચૂકી હતી. આજે દીપિકાની ઓફિસ વાર્ષિક ઉત્સવ હતો જેમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ પણ આવવાના હતા અને દીપિકા તેમની સામે પ્રેઝન્ટ્સ આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સવારે જ રસોઈને લઈને સાફ સફાઈ સુધી બધું જ તેણે ઝડપથી પતાવી દીધું. પછી પોતાની સાસુ માને કહ્યું, માજી, આજે ઓફિસમાં વાર્ષિક ઉત્સવ છે, મને ઘરે આવવા કદાચ મોડું થશે. મેં ખાવાનું બનાવી રાખી દીધું છે, તમે ગરમ કરીને બનાવીને ખવડાવી દેજો. તો ગાયત્રીજીએ ખૂબ પ્રેમથી કહ્યું, તું ફિકર ન કર બેટા, હું બધાને સમયસર ખાવાનું આપી દઈશ અને ચા પણ બનાવી દઈશ. તું ચિંતા છોડીને આરામથી જા. સાસુમાની વાતોને આશ્વાસન મળતા દીપિકા તૈયાર થવા ચાલી ગઈ. સામાન્ય રીતે તે ખૂબ જ આછા રંગના કપડાં પહેરીને ઓફિસ જતી હતી, પરંતુ આજે ઓફિસમાં ખાસ દિવસ હતો તો તેણે ગુલાબી રંગની એક સુંદર સાડી પહેરી જે સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી હતી અને હલકો મેકઅપ કર્યો. તૈયાર થઈને રૂમની બહાર આવી તો તેને જોતા જ ગાયત્રીજી તેને બલાવ લેતા બોલ્યા, ખૂબ પ્યારી લાગી રહી છે વહુ, કોઈની નજર ન લાગે. જોજે આજે જતીન પણ તારું આ રૂપ જોઈને લડાઈ ઝઘડા ભૂલી જશે. પોતાના વખાણ સાંભળીને દીપિકાના ગાલ વધુ ગુલાબી થઈ ગયા. સારું માજી, હવે હું જાઉં છું. હા જા વહુ, ખૂબ ખુશ રહે અને પોતાનું ધ્યાન રાખજે. સાંજના સમયે જ્યારે જતીન ઘરે પહોંચ્યો, પોતાના જૂના અને મોજા દૂર ફેંકતા બૂમો પાડતા બોલ્યો, દીપિકા ક્યાં છે? ખૂબ ભૂખ લાગી છે, જલ્દીથી ખાવાનું લઈને આવ. ત્યારે જ તેની માતાને રૂમમાંથી બહાર આવી અને બોલી, બેટા તું હાથ મોં ધોઈ લે અને હું ખાવાનું લઈ આવું છું. સાંભળતા જ ભડકી પડ્યો, જતીન, તમે કેમ ખાવાનું લઈને આવશો? તે મહારાણીના હાથમાં મહેંદી લાગી છે કે શું? જતીન, બેટા, વહુએ સવારે જ કહ્યું હતું કે ઓફિસમાં ફંક્શન છે એટલે મોડું થઈ શકે છે. હું ખાવાનું ગરમ કરી દઉં છું તો આરામથી ખાઈ લે. જતીનનો ગુસ્સો ઉકળી રહ્યો હતો. ભોજનની થાળી જોતા જ ગર્જના કરી, આ કેવું ખાવાનું છે? બિલકુલ બેસ્વાદ, મારે નથી ખાવું. આવું ખાવાનું કહેતા જ તેણે થાળી એક તરફ ફેંકી દીધી. તે વારંવાર ઘડિયાળ તરફ જોતો અને ગુસ્સાથી બરબડતો. ખબર નહીં કોની સાથે રાસલીલા કરી રહી હશે. પછી તેણે ગુસ્સાથી ધ્રુજતા દીપિકાને ફોન લગાવ્યો. ફોન વાગતો રહ્યો પણ દીપિકાએ કોલ રિસીવ ન કર્યો. આ વાત પર જતીનનો પારો વધુ ચડી ગયો. વારંવાર તેના મગજમાં એ જ વાત આવી રહી હતી કે દીપિકા સહકર્મીઓ તેની સુંદરતા વખાણ કરી રહ્યા હશે, તેની સાથે મજાક અને મસ્તી કરી રહ્યા હશે અને તે હસી રહી હશે. રાતના લગભગ 10 વાગી ચૂક્યા હતા. દીપિકાના દરવાજા પર દસ્તક આપી, બહુ તું આવી ગઈ, ખાધું કે નહીં? દીપિકાએ થાકેલા અવાજમાં કહ્યું, નહીં માજી, ખાવાનો સમય જ ન મળ્યો, પણ બધું સારાથી થઈ ગયું. મારું પ્રેઝન્ટેશન ખૂબ સારું રહ્યું, બધાએ ખૂબ વખાણ કર્યા. કહેતા દીપિકાએ બાળકોના રૂમનો દરવાજો ખોલ્યો. બંને બાળકો સૂઈ રહ્યા હતા. સાસુમાએ તેણે પાણી આપ્યું અને કહ્યું, જા કપડાં બદલી લે, હું ખાવાનું ગરમ કરી દઉં. નહીં માજી, થોડી વાર પહેલાં જ ચા પીધી હતી, તમે જઈને સૂઈ જાઓ, મન થશે તો હું ખાવાનું લઈ લઈશ, હજુ ભૂખ નથી. આટલું કહીને દીપિકા પોતાના રૂમમાં આવી તો ગુસ્સાથી ઉકળતો જતીન અંધારામાં ચાલી રહ્યો હતો. તેણે જોતા જ ગરજી ઉઠ્યો, આ સમય છે ઘરે આવવાનો? રાતના 10 વાગી રહ્યા છે. હું તને ફોન કરી રહ્યો હતો તો ફોન કેમ ન ઉઠાવ્યો? કોની સાથે હતી? દીપિકાએ રૂમની લાઇટ ચાલુ કરી તો જતીન તેની વિસ્ફારિત નજરે ઉપરથી નીચે સુધી જોવા લાગ્યું.
ગજબની સુંદરતા લાગી રહી હતી દીપિકા. ત્યારે દીપિકા બોલી, તમને તો ખબર જ હતી ને કે આજે ઓફિસમાં વાર્ષિક ઉત્સવ છે, મારે પ્રેઝન્ટેશન આપવાનું હતું, બસ એમાં જ વ્યસ્ત હતી અને એ કારણે મોડું થઈ ગયું. અહીં સુધી કે મેં તો ત્યાં ખાવાનું પણ ન ખાધું કે ક્યાંક વધુ મોડું ન થઈ જાય. ત્યારે જ જતીન બૂમ પાડી, હા હા ખૂબ જાણું છું હું, જેટલી સજી ધજીને તું ગઈ હતી ને કે કઈ રીતે પ્રેઝન્ટેશન આવી હશે, મને બધું ખબર છે. અને જ્યાં સુધી તું રહી ખાવાની વાત, તો તારું પેટ તો તારા યાર દોસ્તોના વખાણ સાંભળીને જ ભરાઈ ગયું હશે. खाने के लिए तो जगह ही बचा कहाँ होगी. जतीन की बात सुन के ही दीपिका पत्थर की तरह जड़ दो गई, लेकिन हर बार की तरह आज वह खुद को रोक ना पाई. यह किसी तरह की बातें कर रहे आप, कुछ शर्म है या नहीं आपको, जो कुछ भी मुंह में आया रहा बोलते ही जा रहे. जिस तरह का तुम्हारा चाल चलन है ना, शर्म मुझे नहीं तुम्हें आनी चाहिए. तुम जैसी औरतों को मैं जानता हूँ कि घर के कामकाज में तो कुछ नहीं करती और सारा पैसा मेकअप, कपड़े और सैर सपाटे पर उड़ा देती है. तुम्हें अपनी जिम्मेदारियों के कोई एहसास है ही नहीं. घर के लिए क्या करती हो तुम? सारा दिन मेरी माँ ही पूरा घर संभालती है और खर्च में देखता हूँ. तुम तो नौकरी के बहाने दिन भर मौज उड़ती हो. ऑफिस में दीपिका का धैर्य अब जवाब देने लगा था. आपकी तनख्वाह तो आधे महीने में ही ख़त्म हो जाती है. कभी सोचा है बाकी दिन का घर का गुजारा कैसे चलता है? मैंने तो आपसे प्यार किया, आपको हमेशा सम्मान दिया, लेकिन आपने मेरी खामोशी को मेरी कमज़ोरी समझा. फिर भी मुझे लगता था कि मैं अपने प्रेम की डोर से आपको खींच लूँगी, लेकिन शायद यह मेरा भ्रम था. तभी जतिन क्रोध में चिल्लाया, मुझे ज़्यादा उपदेश देने की ज़रूरत नहीं है. इस घर में रहना है तो मेरे हिसाब से रहना पड़ेगा. यूँ ऑफिस में मौज मस्ती करने देर तक तुम्हारा घर लौटना मुझे कतई पसंद नहीं है. तो दीपिका ऊंची आवाज़ में बोली, नौकरी करूंगी तो ऑफिस के बाकी कर्मचारियों से भी बातचीत करनी पड़ेगी और बॉस से भी. बॉस कहेंगे तो देर तक काम भी करना पड़ेगा और अपनी नौकरी में नहीं छोड़ सकती. हाँ हाँ, तुम क्यों छोड़ोगे लगनी नौकरी? घर बैठकर तुम्हें वह मौज मस्ती न मिलने वाली है. जतिन की इस बात पर दीपिका ने भरी आंखें लिया और आपने हमेशा मुझे नीचा दिखाने की कोशिश की. उसके बावजूद अगर मैं तरक्की कर रही हूँ तो आपको अहम को चोट पड़ने लगती है, लेकिन आपने कभी यह नहीं सोचा कि मैं दोहरी भूमिका निभाने में मुझे कितना कष्ट उठाना पड़ता है. घर के काम में कभी हो तो आप चिल्लाते हो, ऑफिस में देर हो तो बॉस की फटकार सुनने को मिलती है. घर खर्चा चलाने के लिए पैसे कम पड़ जाते हैं, इसलिए नौकरी करनी शुरू की थी मैंने. लेकिन ऑफिस से लौटने में जरा सी भी देरी हो जाती है तो आप मुझे शक की निगाह से देखते हैं. लेकिन जब आप घर देर से लौटते हैं तो मैंने इस घटिया विचार नहीं आते. बहुत जुबान चलने लगी है तेरी. आज तेरी अकल ठिकाने ना लगाई तो मेरा नाम भी जतिन नहीं. कहने हुए जतिन ऐसे कि दीपिका पर हाथ उठाने लगा. उसी समय उसकी माँ गायत्री जी अंदर आई. उन्होंने दीपिका की ओर देखा, जिसकी आंखों रो रो कर लाल पड़ चुकी थी. गुस्से भरी लहजे में गायत्री जी बोली, जतिन ये क्या तमाशा है? मेरी बहू पर हाथ उठाओगे? तुम शर्म न आनी चाहिए तुझे. हर वक्त तू जिस पर चिल्लाता रहता है. पत्नी है तेरी, कोई नौकरानी नहीं है. और फिर आज उसने ऐसा क्या गलत कर दिया है? बेचारे दिन भर काम करते थकी हारी आती है और तू आते ही उसे पर बहस पड़ता है. माँ को दीपिका की तरकारी करते देख जतिन भड़क उठा. माँ, आप हर बार उसे ही सही ठहराती, आपको इससे कोई कमी नजर नहीं आती, लेकिन आप नहीं जानती इसकी असलियत क्या है. गायत्री जी गुस्से में कांपने लगी. इसलिए असलियत यह है कि तुझे अपनी पत्नी कामयाबी बर्दाश्त नहीं हो रही, इसलिए यह कि उसके हर काम में मिन मैक निकालता है. तू उसे सराहने के बजाय उसे मेहनत को जलील करता है, उसके चरित्र पर सवाल उठाता है. जतिन अपनी माँ की बात सुनकर और भड़क गया. माँ, आप बीच में मत पड़ो, यह हम दोनों के बीच का मामला है. आप बस अपना काम करो. बिल्कुल नहीं, मैं चुप रहकर यह सब नहीं देख सकती. मेरी बहू बहुत मेहनती और संस्कारी है, सख्त लहजे में गायत्री जी ने कहा. फिर अपनी बहू का हाथ पकड़ बोली, चल बहू, तेरे लिए यह जगह सुरक्षित नहीं है. आज रात तू मेरे कमरे में सोएगी. जतिन गुस्से में पागल हो चुका था. हाँ ले जाओ इसे, मुझे कोई ज़रूरत भी नहीं है. उसकी दीपिका गायत्री जी के साथ उनके कमरे में चली गई. बहू, तू मेरी बेटी जैसी है. मैं जानती हूँ जतिन ने तुझे बहुत तकलीफ दी है, लेकिन तू चिंता मत कर, मैं तेरे साथ हूँ, हमेशा तेरे साथ खड़ी रहूँगी. रात भर दीपिका सोचती रही. अगर जतिन के लड़ाई झगड़े और शक के आदत से तंग आकर नौकरी छोड़ दूँ भी तो क्या भरोसा कि उसके व्यवहार में अंतर आएगा. क्या बात फिर भी किसी का बात का बतंगड़ नहीं बनाएगा. लड़ने वाले को तो बहाने की जरूरत नहीं होनी. अगली सुबह जतिन की आवाज़ सुबह के सन्नाटे को तोड़ते हुए घर में गूंज रही थी. दीपिका चाय बना रही हो, सो रही हो, जल्दी करो, मुझे ऑफिस के लिए देर हो रही है. लेकिन आज दीपिका की तरफ से कोई जवाब नहीं आया. जतिन ने गुस्से में आकर रसोई घर में जाकर देखा, लेकिन दीपिका वहाँ नहीं थी. बच्चों को कमरे में झाँका, लेकिन वहाँ तो बच्चे सो रहे थे. कमरे में यहाँ वहाँ नज़र दौड़ाई तो सिर्फ उनके बिखरे हुए खिलौने ही दिखाई
दे। फिर मैं जागते हुए बोला, माँ दीपिका कहाँ है? गायत्री जी ने कहा, अपने कमरे में होगी या फिर सुबह जल्दी उठकर शायद काम में लग गई होगी। नहीं माँ, मैंने पूरा घर देख लिया, वह कहीं नहीं है। जतिन की आवाज़ में गुस्सा था तो उसने उसके भीतर एक ही अन्य की चिंता भी झलक रही थी। गायत्री जी को कुछ समझ नहीं पा रही थी। उनके चेहरे पर चिंता की लकीरें खींच गई। फिर बोली, कहीं घर छोड़कर तो नहीं चली गई? उनके शब्दों को ने जतिन की भीतर हलचल मचा दी, पर उसने झट से अपने चेहरे पर एक लापरवाह मुस्कान चढ़ाते हुए कहा, अच्छा हुआ तो चली गई। मुझे तो उसकी शक्ल से भी नफरत हो गई है। अब शांति से तो जी सकूंगा, परंतु मन ही मन जतिन परेशान होता है। उसने सपने भी नहीं सोचा था कि बात इतनी बढ़ जाएगी। वह तो हमेशा की खावा માટે જગ્યા ક્યાં બચી હશે? જતિનની વાત સાંભળીને દીપિકાના પથ્થરથી જેમ જડ થઈ ગઈ, પણ દર વખતની જેમ આજે પણ તે પોતાને રોકી નહીં શકી. આ કેવી વાતો કરી રહી છે? તમને કઈ શરમ છે કે નહીં? જે કઈ મોઢામાં આવે બોલતા જાઓ છો. જેવી તારી ચાલ ચલગત છે ને, શરમ મને નહીં, તને આવવી જોઈએ. તારા જેવી સ્ત્રીઓથી હું સારી રીતે ઓળખું છું. ઘરકામમાં તો કંઈ કરતી નથી અને બધા પૈસા મેકઅપ, કપડાં અને ફરવા પાછળ છોડાવી દે છે. તને પોતાની જવાબદારીઓનો કોઈ અહેસાસ જ નથી. ઘર માટે શું કરે છે તું? આખો દિવસ મારી માં જ આખું ઘર સંભાળે છે અને ઘરનો ખર્ચ હું જ જોઉં છું. તું તો નોકરી બહાના આખો દિવસ ઓફિસમાં મોજ કરે છે. દીપિકા ધીરજ હવે જવાબ આપી રહ્યો હતો, તમારી સેલેરી તો અડધા મહિનાની જ ખતમ થઈ જાય છે. ક્યારે વિચાર્યું છે કે બાકીના દિવસોમાં ઘરનું ગુજરાન કેવી રીતે ચાલે છે? મેં તો તમને પ્રેમ કર્યો હતો, તમને હંમેશા સન્માન આપ્યું, પણ તમે મારી ચૂપકીદીનો, મારી નબળાઈ સમજી. તેમ છતાં મને લાગતું હતું કે હું મારા પ્રેમની દોરીથી તમને ખેંચી લઈશ, પણ કદાચ આ મારો ભ્રમ હતો. ત્યારે જ જતીન ગુસ્સામાં ચીસ પાડ્યો, મને વધારે ઉપદેશ આપવાની જરૂર નથી. આ ઘરમાં રહેવું હોય તો મારા હિસાબથી રહેવું પડશે. આમ ઓફિસની મોજ મસ્તી કરીને મોડે સુધી તારું ઘરે પાછા ફરવું મને જરાય પસંદ નથી. તો દીપિકા ઊંચા અવાજે બોલી, નોકરી કરીશ તો ઓફિસ બીજા કર્મચારીઓ અને બોસ સાથે પણ વાતચીત કરવી પડશે. બોસ કહેશે તો મોડે સુધી કામ પણ કરવું પડશે અને હું મારી નોકરી છોડી શકું નહીં. હા, તું શા માટે નોકરી છોડવા લાગી? ઘરે બેસીને તને એ મોજ મસ્તી થોડી મળવાની છે. જતીનની આ વાત પર દીપિકા ભીની આંખો સાથે કહ્યું, તમે હંમેશા મને નીચું દેખાડવાની કોશિશ કરી, તેમ છતાં હું પ્રગતિ કરી રહી છું તો તમારા અહમને ઠેસ પહોંચવા લાગી. પણ તમે ક્યારેય એ વિચાર્યું નથી કે આ એવડી ભૂમિકા ભજવવા મને કેટલી તકલીફ ઉઠાવવી પડે છે? ઘરના કામમાં કમી હોય તો તમે બૂમો પાડો છો, ઓફિસમાં મોડું થાય તો બોસની ઠપકો સાંભળવા મળે છે. ઘર ખર્ચ ચલાવવા માટે પૈસા ઓછા પડતા હતા એટલે નોકરી શરૂ કરી હતી. મેં પણ ઓફિસથી પાછા ફરવા જરા પણ મોડું થાય છે તો તમે મને શંકાની નજરે જુઓ છો, પણ જ્યારે તમે ઘરે મોડા પાછા ફરો છો તો મારા મનમાં તો આવા હલકા વિચારો નથી આવતા. બહુ જુબાન ચાલવા લાગી છે તારી. આજે તને અક્કલ ઠેકાણે ન લાવું તો મારું નામ પણ જતીન નહીં. એમ કહીને જતીન જેવો દીપિકા પર હાથ ઉપાડ્યો લાગ્યો, તે જ સમયે તેની માં ગાયત્રીજી અંદર આવ્યા. એમણે દીપિકા સામે જોયું. તેની આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી. મિત્રો, જલ્દીથી વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું તો ભૂલતા જ નહીં. ગુસ્સા ભર્યા અવાજે ગાયત્રીજી બોલ્યા, જતીન, આ શું તમાશો છે? મારી વહુ પર હાથ ઉઠાવીશ? તું શરમ આપવી જોઈએ તને. દર વખતે તું જેના પર ચીસો પાડે છે પત્ની છે તારી, કોઈ નોકરાણી નહીં. અને પછી આજે તેણે એવું શું ખોટું કરી દીધું? બિચારી આખો દિવસ કામ કરીને થાકીને આવે છે અને તું આવા જ તેના પર વરસી પડે છે. માને દીપિકાનો પક્ષ લેતા જોઈને જતીન ભડકી ઉઠ્યો. માં, તમે દર વખતે આને જ સાચી ઠેરો છો. તમને આમાં કોઈ કમી જ નથી આવતી, પણ તમે નથી જાણતા કે એની અસલિયત શું છે? ગાયત્રીજી ગુસ્સામાં જૂજવા લાગ્યા. અસલિયત એ જ છે કે તને તારી પત્ની સફળતા સહન નથી થતી. અરે, અસલિયત એ છે કે તું તેના દરેક કામમાં ભૂલ કાઢે છે. તું તેની પ્રશંસા કરવાને બદલે તેની મહેનતને અપમાનિત કરે છે, તેના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવે છે. જતીન પોતાની માની વાત સાંભળીને વધુ ભડકી ગયો. માં, તમે વચ્ચે ન પડો. આ અમારા બંને વચ્ચેનો મામલો છે. તમે બસ તમારું કામ કરો. બિલકુલ નહીં. હું ચૂપ રહીને આ બધું જોઈ શકતી નથી. મારી વહુ બહુ મહેનતી અને સંસ્કારી છે, કડક અવાજે ગાયત્રીજીએ કહ્યું. પછી પોતાની વહુનો હાથ પકડીને બોલ્યા, ચાલ વહુ, તારા માટે આ જગ્યા સુરક્ષિત નથી. આજે રાત્રે તું મારા રૂમમાં જ સૂઈશ. જતીન ગુસ્સામાં પાગલ થઈ ચૂક્યો હતો. હા, લઈ જાઓ આને, મને કોઈ જરૂર પણ નથી આની. દીપિકા ગાયત્રી સાથે તેમના રૂમમાં જતી રહી. વહુ, તું મારી દીકરી જેવી છે. હું જાણું છું કે જતીન તને બહુ તકલીફ આપી છે, પણ તું ચિંતા ન કર. હું તારી સાથે છું અને હંમેશા તારી સાથે જ ઊભી રહીશ. આખી રાત દીપિકા વિચારતી રહી, જો જતીનના ઝઘડા અને શંકા કરવાની આદતથી કંટાળીને નોકરી છોડી પણ દઉં તો શું ભરોસો કે તેના વર્તનમાં ફરક આવશે? શું તે ફરી કોઈ વાતનું બતંગડ નહીં બનાવે? લડવાવાળાને તો બહાનાની પણ જરૂર નથી હોતી. બીજી સવારે થઈ. જતીનનો અવાજ સવારની શાંતિને તોડવા ઘરમાં ગુંજી રહ્યો હતો. દીપિકા ચા બનાવી રહી છે કે સૂઈ રહી છે? જલ્દી કર, મને ઓફિસમાં માટે મોડું થઈ રહ્યું છે. પણ આજે દીપિકા તરફથી કોઈ જવાબ ના આવ્યો. જતીને ગુસ્સામાં આવીને રસોડામાં જઈને જોયું, પણ દીપિકા ત્યાં નહોતી. બાળકોના રૂમમાં ડોકાયો, પણ ત્યાં તો બાળકો સૂઈ રહ્યા હતા. રૂમમાં અહીં તઈ નજર દોડાવી તો માત્ર તેમના વિખરાયેલા રમકડા જ દેખાયા. પછી માના રૂમમાં ડોકતા બોલ્યો, માં, દીપિકા ક્યાં છે? ગાયત્રીજીએ કહ્યું, પોતાના રૂમમાં હશે, અથવા તો સવારે વહેલી ઉઠીને કદાચ કામમાં લાગી હશે. ના માં, મેં આખું ઘર જોઈ લીધું છે, તે ક્યાંય નથી. જતીનના અવાજમાં
ગુસ્સો તો હતો, પણ તેની અંદર એકને કહેવાયેલી ચિંતા પણ દેખાઈ રહી હતી. ગાયત્રીજી કંઈ સમજી શક્યા નહોતા. તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ ખેંચાઈ ગઈ. પછી બોલ્યા, ક્યાંક તે ઘર છોડીને તો નથી જતી રહી ને? તેમના શબ્દોમાં જતીનની અંદર ખળભળાટ મચાવી દીધો, પણ તેણે તરત જ પોતાના ચહેરા પર એક બેપરવાહ મુસ્કાન ચડાવતા કહ્યું, સારું થયું કે તે જતી રહી. મને તો તેની શકલથી પણ નફરત થઈ ગઈ હતી. હવે શાંતિથી જીવી તો શકીશ ને? પરંતુ મનોમન જતીન પરેશાન હતો. તેણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે વાત આટલી વધી જશે. તે તો હંમેશા જતીનની દીપિકાને નીચું દેખાડવા માંગતો હતો અને પોતાના અહંકાર સંતોષવા માંગતો હતો, પરંતુ દીપિકા આવું પગલું ભરી શકે છે તેણે કલ્પના પણ નહોતી કરી. બીજી તરફ તે એ વિચારીને બેચેન હતો કે આખરે દીપિકા ક્યાં ગઈ. તેનો પિયર જવાનો તો સવાલ જ નહોતો, કારણ કે તેના માતા પિતાનું તો વર્ષો પહેલાં જ મૃત્યુ થઈ ગયું હતું અને કોઈ ભાઈ પણ નહોતો. જતીનની બેચેનીથી સતત વધી રહી હતી, છતાં પણ તેણે બધાની સામે એવું દેખાડ્યું જાણે તેને કોઈ ફરક જ નથી પડતો. ઉલટાનું તે તો આ વાતથી ખુશ છે કે દીપિકા વિના ઘર હવે નિર્જવ લાગી રહ્યું હતું. પહેલાં જ્યાં દર સવારે નાસ્તાની સુગંધ અને બાળકોના ખિલખિલાટ ગુંજતા હતા, ત્યાં હવે એક ઠંડી શાંતિ પથરાયેલી હતી. બાળકોનું સ્મિત ક્યાંય દૂર જતી રહી હતી. ગાયત્રીજીએ સવારે ઉઠીને બાળકોને તૈયાર કરવા પડતા. સવારની ભાગદોડમાં તેમની હિંમત જવાબ દેવા લાગતી. બાળકોની બસનો સમય થઈ જતો એટલે જલ્દીમાં તે બંને બાળકો અને જતીનના ટિફિનમાં બ્રેડ ટોસ્ટ મૂકી દીધા. જતીન, જે પહેલાં દીપિકાના બનાવેલા ગરમા ગરમ પરાઠામાં પણ વાંધા કાઢતો હતો, તે હવે ચૂપચાપ બ્રેડ ખાઈ લેતો. ઘણીવાર તો તે ભૂખ્યા જ ઓફિસે જતો અને કેન્ટીનમાં કંઈ પણ ઊંધું સીધું ખાઈ લેતું. બાળકો પણ હવે ઉદાસ રહેવા લાગ્યા હતા. તેઓ ઘણીવાર તેમની માતા વિશે પૂછતા, દાદી, મમ્મી ક્યાં જતી રહી? શું તે અમને છોડીને જતી રહી? શું તે હવે ક્યારેય નહીં આવે? ગાયત્રી તમને દિલાસો આપતા કહેતા, ના બેટા, મમ્મી જલ્દી પાછી આવી જશે. તે ક્યાંય કામમાં ગઈ છે. આ કહેતા તેમનું મન પણ ભારે થઈ ગયું જતું. દીપિકાની ગેરહાજરીએ ઘરની આખી વ્યવસ્થાને અસ્તવ્યસ્ત કરી નાખી હતી. ગાયત્રીજી, જેમની વહુ તેમના પહેલાં વધારે કામ કરવા જ નહોતી દેતી, તે હવે થાકથી તૂટી રહ્યા હતા. હિંમત થતી તો કપડાં ધોઈ નાખતા, તો કપડાં ગંદા જ પડ્યા રહેતા. જતીન પણ મજબૂરીમાં એ જ ગંદા કપડાં પહેરીને ઓફિસ જવા લાગ્યું. દીપિકાની કમાણી ઘરના ના આવવાને કારણે આર્થિક તંગી વધી ગઈ હતી. એવામાં જતીને મજબૂર થઈને પોતાના બોસ પાસેથી એડવાન્સમાં લેવાનું વિચાર્યું, પણ જ્યારે તે બોસને કેબિનમાં પહોંચ્યો તો તેના ગંદા કપડાં જોઈને બોસ નારાજ થઈ ગયો. બોસે ગુસ્સામાં કહ્યું, મિસ્ટર જતીન, આ તમે તમારી શું હાલત બનાવી રાખી છે? આ ઓફિસ છે, ગાય ભેંસનો તબેલો નહીં. ઓફિસમાં આવવા પટ્ટાવાળા પણ તમારા કરતાં વધારે સ્વચ્છ દેખાય છે, અને તો વળી આજકાલ તમે કામમાં પણ બેદરકારી દેખાડી રહ્યા છો. આખરે ક્યાં ખોવાયેલા રહો છો? તમે ઉપરથી એડવાન્સ માંગવા ચાલ્યા આવ્યા છો? જો તમારી નોકરી કરવી હોય તો ઓફિસમાં નિયમ મુજબ આવવું પડશે અને બધું કામ મન લગાવીને કરવું પડશે. નહીં તો આ પોસ્ટ માટે ઘણા લોકો ઇન્ટરવ્યૂ આપવા તૈયાર ઊભા છે. બોસનો ઠપકો સાંભળીને જ્યારે જતીન ઘરે પાછો ફર્યો તો સામે બાળકોના ફૂલાયેલો ચહેરો જોવા મળ્યો. શું થયું બેટા, ઉદાસ કેમ બેઠો છે? જતીને પોતાના દીકરાને ખોળામાં ઉઠાવીને તો તે બોલ્યો, પપ્પા, દરરોજ અમને બંનેને ટીચરનો ઠપકો સાંભળવા મળે છે, કારણ કે અમારું હોમવર્ક પૂરું નથી થતું. ટીચરે જે સમજાવે છે તે પણ સમજાતું નથી. બસ હંમેશા મમ્મીની યાદ આવે છે. જતીન પોતાના દીકરાની વાત સાંભળીને સ્તબ્ધ રહી ગયો. તેણે સમજમાં નહોતું આવતું કે શું જવાબ આપે. તે બસ ચૂપચાપ તેની આંખોમાં જોતા રહ્યો. જતીનનો ગુસ્સો ધીમે ધીમે ઓછો થવા લાગ્યો અને તે હવે મોડી રાત સુધી જાગતો રહેતો. વિચારવા લાગ્યો કે દીપિકા કેવી રીતે તેની દરેક નાની મોટી જરૂરિયાત ધ્યાન રાખતી હતી. તેને અહેસાસ થઈ રહ્યો હતો કે દીપિકા વિના બધું અધૂરું છે. હવે તેને પોતાની પત્નીનું મહત્ત્વ સમજવા લાગ્યું હતું, અને આજે ઘરમાં છવાયેલી શાંતિ અને બાળકોની માસૂમ ફરિયાદોએ જતીનને અંદરથી હલાવી દીધો હતો. તે રડી પડ્યો અને બોલ્યો, આ મુશ્કેલી મેં જ ઊભી કરી છે, તો તેનું સમાધાન પણ મારે જ કરવું પડશે. પણ એ પણ સમજાતું નથી કે આખરે દીપિકા ક્યાં ગઈ. બેટા, તે તેની સહેલી નિશાના ઘરે છે, ગાયત્રીજીએ કહ્યું. તો જતીને ચોંકીને તેમની તરફ જોયું. એટલે તમને ખબર હતી? હા બેટા, તે મને બધું કહીને ગઈ હતી. ગાયત્રીજીએ દીકરા તરફ જોતા કહ્યું. જતીન, છેલ્લા 13 વર્ષથી તે તારા કટાક્ષ સહન કરતી રહી, તારી તીખી વાતો સાંભળતી રહી. તે ઘૂંટાઈને જીવવા મજબૂર હતી. ત્યારે ક્યારેય તેની મહેનતને વખાણી નથી. ઉલટાનું હંમેશા તેની દરેક વાતમાં વાંધા કાઢ્યા. છતાં પણ તે ચૂપ રહી હતી. પણ તે દિવસે પોતાના પર લાગેલા આરોપો તે સહન ન કરી શકી. તારી ઝેરીલી વાતોથી તેનું દિલ એટલું ઘાયલ કરી દીધું કે તે અંદરથી તૂટી ગઈ હતી. જ્યારે હું તેને રાત્રે મારા રૂમમાં લઈ આવી તો તે આખી રાત જાગતી રહી. તને તેના આંસુઓથી કદાચ કોઈ ફરક નહોતો પડ્યો, પણ હું જોઈ શકતી હતી કે તેના અંદર કેટલું દર્દ છે. હું નહોતી ઈચ્છતી કે તે અહીં ગુંડાઈને જીવે. એટલે જ્યારે તેણે ઘર છોડવાનો નિર્ણય લીધો તો મેં તેના નિર્ણયમાં મારી સહમતિ આપી, જેથી તે શાંતિથી રહી શકે. અને આ પણ કહ્યું કે તું જીવું ત્યાં સુધી હું બાળકો પર કોઈ તકલીફ નહીં આવવા દઉં. માતાની આ વાત સાંભળીને જતીનના ચહેરા પર પસ્તાવાની રેખાઓ ઉભરી આવી. તે ધીમા અવાજે બોલ્યો, માં, પણ તમે મને પહેલાં કેમ ન સમજાવ્યું? ગાયત્રીજીએ ગંભીર સ્વરમાં કહ્યું,
તને શું ફરક પડત બેટા, તું તો તેને દર વખતે ખોટી ઠેરવતો રહ્યો. પણ બેટા, તારે એ વાત સમજવી પડશે કે પત્ની ફક્ત ગૃહિણી નથી હોતી, તે તારી જીવન સંગીની છે. તેના વિના આ ઘર પણ અધૂરું છે અને તારું જીવન પણ. જતીન હવે પૂરી રીતે ચૂપ થઈ ગયો હતો. તેના અંદર એક ઊંડી બેચેની ઉઠવા લાગી. ત્યારે જ તે બંને બાળકોને દોડીને આવ્યા. પપ્પા, મમ્મીને લઈ આવો ને, તેમના વિના કંઈ સારું નથી લાગતું. આ કહેતા કહેતા બંને બાળકો રડમસ થઈ ગયા. બાળકોની વાત સાંભળીને જતીનનું દિલ વધારે પીગળી ગયું અને બોલ્યો, તમે રડો નહીં બેટા, તમારી માતા જરૂર આવશે. ભલે તેના માટે મારે તેના પગમાં ભલેને માફી માગવા માટે ઝૂકવું પડે, હું માગીશ. તેણે તેની માતા તરફ જોયું અને કહ્યું, માં, મને માફ કરી દો. હું સમજી ન શક્યો કે મેં કેટલી મોટી ભૂલ કરી છે. દીપિકાના રૂપમાં મને હીરો મળ્યો છે, પણ તે મને પથ્થર સમજીને મારા જ આ પગથી ઠોકર ખાઈને બહાર કાઢી દીધો. હું હમણાં જ દીપિકાને લેવા જઈ રહ્યો છું. પપ્પા, અમે પણ સાથે ચાલીશું. બંને બાળકો એક અવાજે બૂમ પાડી ઉઠ્યા. જતીને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાના બંને બાળકો સાથે લીધા અને તે તરત જ દીપિકાની સહેલી નિશાના ઘરે તરફ નીકળી પડ્યું. આજે ઘણા દિવસો પછી તેના બાળકોના ચહેરા પર સ્મિત આવ્યું. જતીનની નજર સામે દીપિકાનો ચહેરો ફરતો હતો. પેલી તરફ દીપિકા થોડા સમય પહેલાં જ પોતાની સહેલી નિશા સાથે ઓફિસ ઘરે પાછી ફરી રહી હતી. સોફા પર બેઠેલી હાથમાં ચાનો કપ લઈને દીપિકા એકદમ શાંત હતી, પણ તેની અંદર એક તોફાન મચી રહ્યું હતું. તેણે પોતાના બાળકોને હાસ્ય, તેમના નિર્દોષ ચહેરા, તેમની માસૂમ વાતો ખૂબ યાદ આવી રહી હતી. નિશા, જે તેણે ઘણા દિવસોમાં આ હાલત જોઈ રહી હતી, તે આખરે ચૂપ રહી શકી નહીં. દીપિકા, આમ તો કામ નહીં ચાલે. આ રીતે રડી રડીને તું મારી તબિયત ખરાબ કરી નાખીશ. પોતાને સંભાળ. જે કંઈ પણ થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે. જોજે, બધું જલ્દી જ ઠીક થઈ જશે. પણ નિશા, બાળકોથી દૂર રહીને હું તમને પણ સજા આપી રહ્યું છું. દીપિકાએ કહ્યું. ત્યાં જ દરવાજા પર ટકોરો પડ્યા. નિશા ચોંકી ગઈ અને બોલી, લાગે છે કોઈ આવ્યું છે. ઊભી રહે, હું જોઉં છું. દરવાજો ખુલ્યો અને સામે ઊભેલા જતીનને જોઈને નિશા સ્તબ્ધ થઈ ગઈ. તેની આ સાથે બંને બાળકો હતા, જેમના ચહેરા પર ખુશી અને અધીરાઈ સ્પષ્ટ દેખાઈ રહી હતી. જતીને ખચકાતા કહ્યું, નિશા, શું હું અંદર આવી શકું? હું દીપિકા સાથે વાત કરવા માંગુ છું. નિશાએ ઊંડો શ્વાસ લીધો અને દરવાજો ખોલીને તેમને અંદર આવવા દીધા. જતીન અંદર આવે તે પહેલાં જ બંને બાળકો દોડીને અંદર આવી ગયા. બાળકોએ સામે જોઈને દીપિકાની આંખો ખુશીથી પહોળી થઈ ગઈ. બંને બાળકો મમ્મી મમ્મી બોલતા તેની તરફ દોડ્યા. દીપિકાએ તેમની છાતી ચરસા ચાંપી દીધા. તેની આંખોમાંથી ખુશીને આંસુ વહેવા લાગ્યા. મારા બાળકો, તમે કેમ છો? બરાબર છો ને? દાદીની વધારે હેરાન તો નથી કરતા ને? રૂવાંસી જેવા અવાજે દીપિકાએ પૂછ્યું. મમ્મી, અમને તમારી ખૂબ યાદ આવે છે. ઘરમાં કંઈ પણ સારું નથી લાગતું. પ્લીઝ ઘરે પાછા ચાલો ને. બાળકોના નિર્દોષ ચહેરા અને તેમના ગળગળા અવાજ સાંભળીને દીપિકાનું દિલ ભરાઈ આવ્યું. જેણે બંનેના ગાલ પર ચુંબન કરતા કહ્યું, મને પણ તમારી ખૂબ યાદ આવે છે. પણ પરિસ્થિતિ એવી છે કે દીપિકા ધ્રુસકે રડી પડી. ત્યારે દીપિકાની નજર જતીન પર પડી, જે સામે ઊભો રહીને મા અને બાળકોની આ મિલન જોઈ રહ્યો હતો. દીપિકાએ આ વાતનું આશ્ચર્ય થયું કે જતીનની આંખો પર આંસુથી ભરેલી હતી. પછી જતીને ઊંડો શ્વાસ લઈને કહ્યું, દીપિકા, મને ખબર છે કે મેં ખૂબ મોટી ભૂલ કરી છે. હું બસ એટલું જ કહેવા આવ્યો છું કે મને માફ કરી દે. મેં તારા પ્રેમ અને મહેનતની કદર ન કરી. મને તને દરેક વાતને ખોટ ઠેરવી છે. તારા પર શંકા કરી. તને ક્યારેય સમજવાની કોશિશ ન કરી. તારું મહત્ત્વ ત્યારે સમજાયું જ્યારે તું મારી સાથે નહોતી. મિત્રો, ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરો અને છેલ્લે સુધી વિડીયોને જોજો. તમને હજી આનંદ આવશે. તારા વગર ઘર સૂનું થઈ ગયું છે. બાળકો તને યાદ કરીને રડે છે. માં પણ ભાંગી પડ્યા છે. પણ વિશ્વાસ કર, મને મારા વર્તન પર ખૂબ શરમ આવે છે. પ્લીઝ પાછી ચાલ. પછી દીપિકાએ કહ્યું, જતીન, માફી માંગવાની બધું બરાબર નથી થઈ જતું. સંબંધમાં ભરોસો અને સન્માન ખૂબ જરૂરી હોય છે. હું તને એ બધું આપીશ. દીપિકા જતીનને કહ્યું. પછી નજર નીચે કરીને બોલ્યો, જોકે મારી જિંદગીને 13 વર્ષ જે તે ગુંગળાઈને વિતાવ્યા છે, હું તને પાછા નહીં આપી શકું. પણ વિશ્વાસ અપાવું છું કે હવેથી તને ફરિયાદોનો એક પણ મોકો નહીં આપું. બસ તું ઘરે પાછી ચાલ. દીપિકાની નજર ઊંચી કરીને બાળકો તરફ જોયું. જેઓ પોતાની મા સાથે ઘરે પાછા ફરવાની આશા સાથે તેની આંખોમાં જોઈ રહ્યા હતા. હવે તેમનાથી દૂર રહેવું તેના માટે પણ શક્ય નહોતું. તેણે માથું હલાવીને હા ભરી દીધી. જતીને રાહતનો શ્વાસ લીધો. દીપિકાએ ફરીને નિશા તરફ જોયું અને તેને ગળે લગાડીને સાચા દિલથી તેનો આભાર વ્યક્ત કર્યો. પછી બંને બાળકોએ પોતાના ગોળમટોળ ચહેરા પર સુંદર સ્મિત સાથે પોતાની માતાના બંને હાથની આંગળીઓ પકડી લીધી અને દીપિકા પોતાના પરિવાર સાથે પાછી પોતાના ઘરે ફરી આવી. પણ હવે તો તે ઘરમાં ગુંગળામટ અને તણાવનું નામ નિશાન નહોતું. તેના બદલે ખુશીઓ તેની રાહ જોઈ રહી હતી. ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. જતીને ખરેખર પોતાના બદલાવનો દરેક સંભવ પ્રયાસ કર્યો. દીપિકા તે પ્રેમ અને સન્માન આપ્યું જેના પર એક પત્ની તરીકેનો તેનો હક હતો. બાળકોના ચહેરા પર સ્મિત પાછું ભર્યું હતું અને ઘરની હવામાં ત્યાં રહેતા સભ્યોનું બેફિકર હાસ્ય ગુંજી રહ્યું હતું. તો મિત્રો, તમને શું લાગે છે? ગાયત્રીજીએ જે કર્યું છે તે બરાબર કર્યું? કોમેન્ટમાં કરીને જરૂર જણાવજો અને અમને એ પણ જણાવો કે
અમારી વાર્તાઓ ભારતમાં કયા શહેરથી સાંભળી રહ્યા છો. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું બિલકુલ ન ભૂલશો. આભાર મિત્રો ચેનલમાં નવા હો તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું તો ભૂલતા જ નહીં. તમારો ખૂબ ખૂબ આભાર દિલથી. ખૂબ